સુરત શહેરની ઉધના પોલીસે 14 કિલોથી વધુના ગાંજા સાથે મહિલા સહિત 3ને પકડી. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરના આદેશ મુજબ ઉધના પોલીસ સ્ટેશનના શ્રી દેસાઈ સાહેબ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાબડે સર તેમજ તેમના માર્ગદર્શન હેઠળ સબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ઈસરાણી પોલીસના માણસો હ્યુમન સોર્સિસને આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ઓપોકો પ્રદીપભાઈને અંગત અને વિશ્વાસુ બાતમીના આધારે ઉધના રેલવે પોલીસ ચોકી સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ પરથી 2 ઇસમ તથા તેમની સાથે એક મહિલા જેની સાથે ગાંજો વજન 14 કિલો 681 ગ્રામ કિંમત ₹1,46,810ની મતા સાથે ઝડપીને બંને આરોપીઓ વિરુદ્ધના ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. પકડાયેલ આરોપીઓ પાસે માલ છે 14 કિલો 681 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન નંગ 3, રોકડા રૂપિયા મળીને કુલ 2 લાખનો મુદ્દામાલ ઉધના પોલીસે પકડ્યો. પકડાયેલ 3 આરોપીના નામ છે એક બસંત સાહુ, 2 કાલિયા સાહુ, બંને રહેવાસી ગંજામ ઓડિશાના અને 3 મહિલા શ્રીયંકા શંકર સાહુ રહેવાસી વાજપાઈ આવાસ ઉધના સુરતવાળાને પોલીસે ઝડપીને ઉધના પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. હાલે ગુજરાતના મહેરબાન ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા ડીજી સાહેબ અને સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના મળેલી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અમે ચલાવી રહ્યા છીએ એ હેઠળ જે અમારા બાતમીદારો છે એમને અમે એક્ટિવ કરેલા છે, અમારા જે પણ ડી સ્ટાફ છે એમને પણ એક્ટિવ કરેલા છે અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નેસ્ત નાબૂદ કરવાનું જે અભિયાન અમારું ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં 2 ઈસમ અને એક મહિલા 3 લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસના દ્રવ્યો છે, માદક દ્રવ્યો, એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી. જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ 3 ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા. ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ 14 કિલો 681 ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત 1,46,000 આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે. હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુમાં છે.